અરે, તું હજુ ખાટલો તોડી રહી છે? મેં તને કેટલી વખત કહ્યું છે કે હું આવું એટલે ગરમા ગરમ રોટલી તૈયાર રાખવી. એક તો આખો દિવસ કામ કરીને થાકીને હું ઘરે આવું છું અને તને મારી જરાય ચિંતા જ નથી થતી. જ્યારે જોઉં ત્યારે ખાટલામાં સૂતી જ હોય છે. એવું નથી થતું કે મારો પતિ ઘરે આવે છે તો કંઈક જમવાનું બનાવી આપો. કલ્પેશ ગુસ્સાથી તેના માથા ઉપર ઊભો હતો, પરંતુ સ્નેહલને ખૂબ જ સખત તાવ આવેલો હતો. તેનો ચહેરો લાલ થઈ ગયો હતો અને હોઠ ધ્રુજી રહ્યા હતા. તે કંઈક કહેવા માંગતી હતી, પણ જીભ સાતપાલ નહોતી આપી રહી. કલ્પેશ આજે ગુસ્સામાં જ ઘરમાં પ્રવેશ્યો હતો, કારણ કે કોન્ટ્રાક્ટરે આજે કલ્પેશનો ખૂબ જ અપમાન કર્યું હતું. એક તો સખત ગરમી હતી, જેના કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. તે રસ્તામાં રિક્ષા પણ નહોતી પકડી શકતો, કારણ કે તેને ચિંતા હતી કે જો હું રિક્ષા લઈશ તો ઘરમાં ચૂલો નહીં સળગી શકીએ. કલ્પેશે ઘરે આવીને માટલામાં ગ્લાસ નાખ્યો, જેથી કરીને તે પાણી પી શકે, પરંતુ આ શું, માટલું તો ખાલી હતું. આ જોઈને તે વધારે ગુસ્સે થયો અને તે કહેવા લાગ્યો કે સ્નેહલ, તું કેવી સ્ત્રી છે? તે અત્યાર સુધી માટલું જ નથી ભર્યું. પછી તેને ગ્લાસ જોરથી જમીન ઉપર ફેંક્યો, એટલે તેમના 3 નાના નાના બાળકો જે સ્નેહલની આસપાસ બેઠા હતા તે ધ્રુજી ઉઠ્યા હતા. સ્નેહલનું હૈયું પણ હચમચી ગયું હતું, પરંતુ હિંમત જ ક્યાં હતી કે તે કંઈક બોલી શકે. થોડી વાર પછી કલ્પેશ ગુસ્સામાં બોલ્યો કે જો 1 મિનિટ સુધી તે ઊભી થઈને મને જમવાનું ન આપ્યું તો જોજે હું તારી શું હાલત કરું છું. સ્નેહલના બાળકોમાં તો હિંમત જ નહોતી કે તે તેમના પિતાને કંઈ કહી શકે. તેમનો તો એકમાત્ર સહારો તેમની માતા જ હતી. જ્યારે પણ તેમના ઘરમાં ઝઘડો થતો હતો ત્યારે તેમના બધા જ બાળકો તેની માતા સ્નેહલની પાછળ છુપાઈ જતા અને જ્યાં સુધી તેના પિતા ઊંઘી ન જાય ત્યાં સુધી તેઓ ત્યાંથી હલતા પણ નહીં. પરંતુ આજે પહેલી વાર તેમની સૌથી મોટી દીકરી પૂનમ દોડીને તેના પિતા પાસે આવી અને કહેવા લાગી કે પપ્પા, તમે મમ્મીને કાંઈક જ ન કહેશો. રોટલી હું બનાવી આપું છું. મમ્મીને સખત તાવ આવ્યો છે અને તેને સવારથી કંઈક પણ નથી ખાધું કે નથી પાણી પીધું. તે આમ જ ખાટલામાં સૂતી છે. તમે કૃપા કરીને મમ્મી માટે કંઈક દવા લઈ આવો. એટલે કલ્પેશ ગુસ્સામાં બોલ્યો કે તેને કોઈ બીમારી નથી, બસ થોડો તાવ છે. એમાં એ નાટક કરે છે. આખો દિવસ તે કરે શું છે? નાનું એવું તો ઘર છે, આખો દિવસ ઘરમાં બેસી રહે છે. તેમ છતાં ટાઈમે જમવાનું પણ નથી બનાવી આપતી. પૂનમ તરત જ રસોડામાં ચાલી ગઈ. તેને રસોડામાં જઈને જોયું તો માત્ર 2 રોટલીનો લોટ બાંધ્યો હતો. પૂનમે આજ સુધી ક્યારેય રોટલી નહોતી બનાવી. અરે, રોટલી તો શું, રસોડામાં પણ નહોતી ગઈ, પરંતુ આજે બનાવવી જરૂરી હતી. નહીં તો તેના પપ્પા આજે ખબર નહીં તેની મમ્મી સાથે શું કરત. તેની ખૂબ કોશિશ કરવા છતાં તેનાથી રોટલી બની શકતી નથી. આમ ઘણો જ સમય પસાર થઈ જાય છે. એટલે તેના પપ્પા ગુસ્સે થઈને રસોડામાં આવે છે અને પૂનમને લાત મારીને બહાર કાઢી મૂકે છે અને પછી જાતે જ જમવાનું બનાવીને ખાઈ લે છે. સ્નેહલના બાળકો સ્નેહલને પાણી લાવીને પીવડાવે છે, તેથી તેના શરીરમાં થોડી સ્ફૂર્તિ આવે છે. એટલામાં કલ્પેશ રસોડામાંથી બહાર આવે છે અને કહેવા લાગ્યો કે જ્યારે મારા માટે જમવાનું બનાવવાનો સમય હતો ત્યારે તું ખાટલામાં મરેલાની જેમ પડી હતી અને જ્યારે મેં જાતે જ જમવાનું બનાવીને જમી લીધું એટલે તારામાં જીવ આવે છે. એટલે સ્નેહલ ડરતા ડરતા બોલી કે તમે મને ડોક્ટર પાસે કેમ નથી લઈ જતા? ન જાણે મારી સાથે શું થઈ રહ્યું છે. દિવસે ને દિવસે મારી તબિયત ખરાબ થતી જઈ રહી છે. ના મારી આંખો ખુલે છે કે ના મારાથી કોઈ પણ કામ થાય છે. જો તમે મારી સારવાર કરાવશો તો હું ઘરનું બધું જ કામ સારી રીતે કરી શકીશ. પરંતુ કલ્પેશ તેની કોઈ વાત સાંભળતો જ નથી અને ઘરની બહાર નીકળી જાય છે. કલ્પેશને પત્ની તથા બાળકોની કોઈ ચિંતા નહોતી. તેને ફક્ત પોતાની જ ચિંતા હતી.
તે સ્નેહલ અને બાળકોને ફક્ત એક જ ટાઈમનું જમવાનું લાવીને આપતો અને એના ઉપર પણ ઘણું બધું સંભળાવતો હતો. થોડા દિવસો પછી સ્નેહલની તબિયત ખૂબ જ ખરાબ થવા લાગી હતી. એટલે કલ્પેશે તેને કહ્યું કે ચાલ હું તને એક સારા ડોક્ટર પાસે લઈ જાઉં, જેથી ખબર તો પડે કે તને કોઈ બીમારી છે કે તું માત્ર નાટક કરી રહી છે. અને પછી તે સ્નેહલને એક ડોક્ટર પાસે લઈ જાય છે. ડોક્ટરે જ્યારે તેના રિપોર્ટ કરાવવાનું કહ્યું તો કલ્પેશે સ્નેહલને કહ્યું કે રિપોર્ટના તો વધારે પૈસા થશે, મારી પાસે તો એટલા પૈસા નથી. એમ કર, તું તારા હાથમાં પહેરેલી વીંટી મને આપ, જેને વેચીને હું તારા રિપોર્ટ કરાવી શકું. એ વીંટી સ્નેહલની માની છેલ્લી નિશાની હતી. તેમ છતાં સ્નેહલે તે વીંટી કાઢીને કલ્પેશના હાથમાં આપી દીધી, જેને વહેંચીને તેને સ્નેહલના રિપોર્ટ કરાવ્યા. પછી જ્યારે રિપોર્ટ આવ્યા અને ડોક્ટરે જે વાત જણાવી તે સાંભળીને કલ્પેશ એક ક્ષણ માટે તો સ્તબ્ધ રહી ગયો હતો. ડોક્ટરે કહ્યું કે સ્નેહલને કેન્સર છે. જો વહેલી તકે સારવાર ચાલુ નહીં કરાવો તો તેનો જીવ જોખમમાં મુકાઈ શકે છે અને પછી અમે તમારી કોઈ જ મદદ નહીં કરી શકીએ. પછી ડોક્ટરે એક દવાઓનું લિસ્ટ કલ્પેશને આપ્યું. તેની કિંમત 10 થી 15,000 રૂપિયા જેટલી હતી. તેણે વિચાર્યું કે હું મારી તમામ બચત અને તેના ઘરેણાં વેચીશ તો પણ આટલા પૈસા ભેગા નહીં થાય. તેથી તેણે દવા લીધા વિના જ ઘરે જવાનું નક્કી કર્યું અને તેને રસ્તામાં જ રિપોર્ટ પણ ફાડીને ફેંકી દીધો. આવું કરતા પહેલા તેનું દિલ થોડું પણ હિચકિચાયું નથી. જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્ની સ્નેહલ તેની રાહ જોઈને જ બેઠી હતી. તેને કલ્પેશને પૂછ્યું કે આજે મારો રિપોર્ટ આવવાનો હતો, તે રિપોર્ટમાં શું આવ્યું છે કે પછી તમે દવાખાને ગયા જ નથી? એટલે કલ્પેશ ગુસ્સાથી બોલ્યો કે પહેલા મને શાંતિથી બેસવા તો દો, ઘરમાં આવતાની સાથે જ ઇન્ક્વાયરી શરૂ કરી દે છે. થોડી વાર પછી કલ્પેશ બોલ્યો કે તને મલેરિયા થઈ ગયો છે. ડોક્ટર તને તેની દવા આપી છે, જે ખાવાથી તારી તબિયત સારી થઈ જશે. ત્યારે સ્નેહલના શ્વાસમાં શ્વાસ આવ્યો અને તે કહેવા લાગી કે સારું થયું, કોઈ મોટી બીમારી ન નીકળી. પછી કલ્પેશે મલેરિયાની દવા કાઢીને આપી અને કીધું કે લે, આ પી લેજે, એટલે તારી તબિયત સારી થઈ જશે. ઘણા દિવસોથી કલ્પેશ એના એક મિત્ર સાથે મળીને બીજા દેશમાં જવાની યોજના બનાવી રહ્યા હતા. તેને આ વિશે સ્નેહલને કોઈ જ વાત કરી નહોતી. તેને એવું હતું કે જ્યારે વિદેશ જવાની બધી જ તૈયારી થઈ જશે ત્યારે તેને આ વાત જણાવીશ. પરંતુ હવે જ્યારે કલ્પેશને સ્નેહલની આ બીમારીની જાણ થઈ તો તેણે સ્નેહલને આ વાત જણાવવાનો નિર્ણય છોડી દીધો. તેની પાસે જેટલી પણ બચત હતી તે બધી તેને તેના મિત્ર પાસે મોકલી દીધી અને દરરોજની કમાણીમાંથી પણ તે તેનો મોટો હિસ્સો તેના મિત્ર પાસે મોકલવાતો હતો, જેથી કરીને વિદેશ જવા માટે થોડા વધારે પૈસા પોતાની પાસે રાખી શકે. તેના વિઝા અને ટિકિટ બંને ફ્રી હતું. સ્નેહલના બીમારીના કારણે કલ્પેશ દિવસે ને દિવસે વધારે પરેશાન થતો જતો હતો. એક દિવસ તે તેના મિત્રના ઘરે ગયો ત્યારે તેને સારા સમાચાર મળ્યા કે તેની નોકરી કેનેડામાં નક્કી થઈ ગઈ છે અને થોડા દિવસ પછી જ તેને કેનેડા જવાનું છે. આ સાંભળીને કલ્પેશની ખુશીની કોઈ સીમા ન રહી. જ્યારે બીજી બાજુ ઘરમાં રાશન ન હોવાથી સ્નેહલ પોતે ભૂખી રહેતી અને પોતાના બાળકોને અડધી રોટલી આપતી, જેથી કરીને તે ભૂખ્યા ન રહે. એક દિવસ કલ્પેશ ઉઠ્યો તો તે ખૂબ જ ખુશ હતો. તે નવા કપડાં પહેરીને તૈયાર થઈ રહ્યો હતો. તેથી સ્નેહલ આશ્ચર્યથી તેની સામે જોઈ રહી હતી અને કહેવા લાગી કે શું વાત છે કલ્પેશ, આજે તમે ખૂબ જ સારી રીતે તૈયાર થઈ રહ્યા છો. એટલે કલ્પેશ બોલ્યો કે આજે કોન્ટ્રાક્ટરે મને જમણવારમાં બોલાવ્યો છે, એટલા માટે અમે પહેલા પાર્ટી કરીશું અને પછી કામ કરીશું. સ્નેહલ ખુશ થઈ ગઈ અને કહેવા લાગી કે મારા અને બાળકો સામે પણ જોજો, ઘરમાં બિલકુલ રાશન નથી. જો તમે આજે રાશન લાવશો તો જ ઘરમાં ચૂલો સળગશે, નહીં તો અમારે ભૂખ્યા જ સૂઈ રહેવું પડશે. આ સાંભળીને કલ્પેશ કહેવા લાગ્યો કે તું ચિંતા ન કર,
આજે હું રાશન લઈને જ આવીશ. આ સાંભળીને સ્નેહલ ખૂબ જ ખુશ થઈ ગઈ, પરંતુ ના જાણે કેમ તેને દાળમાં કંઈક કાળું લાગી રહ્યું હતું. કેમ કે કેટલાય દિવસો પછી કલ્પેશ આજે સ્નેહલ અને સામે જોયું, અને પછી બાળકો સામે જોયું, અને પછી ઘરની બહાર નીકળી ગયો હતો. બાળકો એવું સમજી રહ્યા હતા કે પિતા કામ કરવા ગયા છે. સ્નેહલને પણ એવું જ લાગી રહ્યું હતું કે કલ્પેશ સાંજે રાશન લઈને આવશે, પરંતુ તેને ક્યાં ખબર હતી કે તેનો પતિ તેમને છોડીને કાયમ માટે કેનેડા ચાલો ગયો છે. કલ્પેશ તેના મિત્ર સાથે કેનેડા જતો રહ્યો હતો. જ્યારે આ બાજુ રાત થઈ ગઈ તો પણ કલ્પેશ ઘરે ના આવવાથી સ્નેહલ વિચારતી હતી કે કલ્પેશ હજી સુધી કેમ નહીં આવ્યા હોય. બાળકોએ આખા દિવસથી કશું જ ખાધું નહોતું. ભૂખના કારણે તેમની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી, અને તેઓ તેની માતાને વારંવાર પૂછી રહ્યા હતા કે પિતાજી હજુ સુધી કેમ નથી આવ્યા, તે ક્યાં ગયા? પહેલા તો ક્યારેય આટલું મોડું નહોતું થયું. રાત પડતા પહેલા જ ઘરે આવી જાય છે. સ્નેહલ પણ ખૂબ જ પરેશાન હતી. તે વારંવાર શેરી તરફ નજર કરીને જોતી હતી. તેની સાથે કામ કરતા તમામ લોકો પાછા આવી ગયા હતા, પરંતુ કલ્પેશના કોઈ સમાચાર જ નહોતા. તેથી તે રાત્રે બાળકોને ભૂખ્યા જ સૂઈ જવું પડ્યું. બાળકો તો ભૂખ્યા સૂઈ ગયા, પરંતુ સ્નેહલના મનમાં અનેક વિચારો આવી રહ્યા હતા કે આજ પહેલા આવું ક્યારે નહોતું બન્યું કે કલ્પેશ ઘરે આવ્યા ન હોય. આમ સવાર સુધી સ્નેહલ વિચાર જ કરતી રહી. તેને રાત્રે ઊંઘ પણ આવી નહીં. પહેલા તો તેને મનમાં એવું લાગી રહ્યું હતું કે ક્યાંક કલ્પેશને કોઈ નુકસાન ન થયું હોય, પરંતુ સવારે જ્યારે તેમણે તેમની સાથે કામ કરતા ભાવેશભાઈને પૂછ્યું કે કલ્પેશ ક્યાં છે, તે ગઈકાલ રાતથી ઘરે આવ્યા નથી, ત્યારે તેમણે કહ્યું કે મને ખબર નથી, તે ગઈકાલે કામ પર જ નહોતા આવ્યા. તે તો આગલા દિવસે જ કોન્ટ્રાક્ટર સાથે વાત કરીને કામ છોડીને જતો રહ્યો હતો, અને કહેતો હતો કે મને બીજી જગ્યાએ સારું કામ મળી ગયું છે. તે અમારા બધા સાથે પણ ગુસ્સામાં જ વાત કરીને ચાલો ગયો હતો. આ સાંભળીને સ્નેહલ ચિંતિત થઈ ગઈ કે આખરે તેનો પતિ ક્યાં જઈ શકે, અને તે પણ કંઈક કહ્યા વગર. બાળકો ભૂખના કારણે રડી રહ્યા હતા. તેથી સ્નેહલે પાડોશમાં થોડું ખાવાનું માંગ્યું. તેથી તેમના પાડોશીએ તેમને થોડું ખાવાનું આપ્યું, જે તેને થોડું ખાધું અને બાકીનું બાળકોને ખવડાવ્યું. જ્યારે બીજી તરફ કેનેડામાં કલ્પેશને સારી એવી નોકરી મળી ગઈ હતી. તે ત્યાં પણ મજૂરી જ કરતો હતો, પરંતુ ત્યાં તેને ઓછી મહેનતના વધારે પૈસા મળી રહ્યા હતા. તે ત્યાં ખુશ હતો અને સારી એવી કમાણી પણ કરી રહ્યો હતો. જ્યારે અહીં તેના બાળકો ભૂખથી રડતા હતા. ભૂખના કારણે એમની એવી હાલત થઈ ગઈ હતી કે આડોશ પાડોશના જે ઘરમાંથી ખાવાની સુગંધ આવતી હતી ત્યાં તેઓ ડોક્યું કરતા હતા. અમુક લોકોને તેમના મેલા અને ફાટેલા કપડાં જોઈને તેમના પર દયા આવી જતી હતી. તેથી તેઓ તેમને કંઈક ખાવાનું આપી દેતા, નહીંતર એમ જ ભૂખ્યા સૂઈ જતા. સ્નેહલને કોઈ દ્વારા સમાચાર મળ્યા હતા કે તેનો પતિ વિદેશ જતો રહ્યો છે, અને ત્યાં સારી એવી કમાણી પણ કરી રહ્યો છે, અને તે હવે ક્યારેય પાછો નહીં આવે. તેને તેની પત્ની અને બાળકો સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે. આવા સમાચાર સાંભળીને સ્નેહલ ખૂબ જ રડી રહી હતી અને વિચારતી હતી કે તેના પતિએ તેને કેટલો મોટો દગો આપ્યો છે. સ્નેહલ તેના બાળકોના ભવિષ્યની ચિંતા કરવા લાગી કે તે તેમને કેવી રીતે ખવડાવશે, પીવડાવશે, તેમની જવાબદારી કેવી રીતે ઉઠાવશે. અને સ્નેહલને હજુ તેની કેન્સરની બીમારી વિશે પણ ખબર જ નહોતી. હવે તેને કલ્પેશ પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી હતી. આમ ને આમ 4 વર્ષ વીતી ગયા. બીજી તરફ તેનો પતિ કલ્પેશ પૈસાની રંગત જોઈને સાવ ભૂલી ગયો હતો કે તેની એક પત્ની અને બાળકો પણ છે. જ્યારે 4 વર્ષ થયા એટલે તેમના બોસએ જૂના કામદારોની નોકરી બધી કાઢી મૂક્યા, જેમાં કલ્પેશ પણ સામેલ હતો. ત્યારે તેને સ્નેહલનો ચહેરો યાદ આવ્યો ને વિચારવા લાગ્યો કે અત્યાર સુધી તો સ્નેહલ મટી પણ ગઈ હશે,
અને ના જાણે બાળકો ક્યાંક શેરીઓમાં ભટકતા હશે, જીતા પણ હશે કે નહીં. જો કે અત્યારે તેને આ વાતથી કોઈ જ ફરક પડતો ન હતો. 4 વર્ષ પછી જ્યારે તે ભારત પાછો આવ્યો તો તે તરત જ પોતાના ઘરે ગયો અને ઘરના દરવાજામાં પગ મૂકતા જ તેને જે દૃશ્ય જોયું તે જોઈને તેના પગે નીચેથી જમીન સરકી ગઈ હતી. કારણ કે તેનું ઘર તો કાચું હતું અને એક માત્ર નાનકડો રૂમ હતો અને ખુલ્લું આંગણું હતું, પરંતુ અહીં તો એક સુંદર 2 માળના બંગલો બનેલો હતો. સામે ફૂલોના છોડથી શણગારેલું આંગણ હતું અને કેટલાક સિલાઈ મશીન પડ્યા હતા. દરેક મશીનની આગળ એક ખુરશી પણ હતી અને ત્યાં ગામની 25 થી 30 છોકરીઓ બેસીને સિલાઈ કામ શીખી રહી હતી અને સામે ખુરશી પર બેસીને સ્નેહલ તેમને બધાને શીખવાડી રહી હતી. સ્નેહલ પોતાના કામમાં મગ્ન હતી એટલે તેના તરફ ધ્યાન ન ગયું. એટલે કલ્પેશ ચાલતો ચાલતો તેની પાસે આવ્યો. સ્નેહલ તેને જોઈને સ્તબ્ધ થઈ ગઈ. પછી કલ્પેશ કહેવા લાગ્યો કે તું જીવતી છે, તું હજી મરી નથી. મને તો એમ કે તને કેન્સર હતું એટલે તું મરી ગઈ હોઈશ. બીજી છાલે કલ્પેશના ગાલ પર જોરથી થપ્પડ પડ્યો. ગામની બધી જ છોકરીઓ તેની તરફ જોઈ રહી હતી. પછી સ્નેહલ કહેવા લાગી કે કેમ આવ્યો છે અહીં? નીકળી જાય ઘરમાંથી અને પાછો આ ઘરમાં પગ ન મૂકતો, નહીં તો તને પોલીસના હવાલે કરી દઈશ. તારો મારાને અને મારા બાળકો સાથે કોઈ જ સંબંધ નથી. કલ્પેશ સ્તબ્ધ થઈને તેને જોઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે શું આ એ જ સ્નેહલ છે જેને હું બીમારીની હાલતમાં છોડી ગયો હતો? સ્નેહલનું નવું રૂપ અને વર્તન જોઈને તે ગભરાઈ ગયો અને તેની માફી માંગવા લાગ્યો અને કહેવા લાગ્યો કે સ્નેહલ, મારી વાત તો સાંભળ. હું તમારા માટે થઈને જ વિદેશ ગયો હતો. હું તમારા બધા માટે ઘણું બધું લઈને આવ્યો છું. ત્યારે સ્નેહલે તેને ચૂપ કરાવતા કહ્યું કે મારે અને મારા બાળકોને તારી સાથે કોઈ લેવા દેવા નથી. તું અમને જે હાલતમાં છોડીને ગયો હતો તે જ સાચી સાબિતી છે કે તું અમારી કેટલી ચિંતા કરે છે. ઘણા વર્ષો પછી તેમના ઘરમાં ઝઘડાનો અવાજ સાંભળીને આજુબાજુના લોકો પણ ભેગા થઈ ગયા અને ત્યાં કલ્પેશને જોઈને તેને ધિક્કારવા લાગ્યા અને તેને ધક્કો મારીને ગામની બહાર કાઢવા લાગ્યા અને કહેવા લાગ્યા, ખબરદાર, જો સ્નેહલને ધમકાવવાની કે આ ઘરમાં ફરીથી પગ મૂકવાની કોશિશ કરીશ. કલ્પેશને હવે જાણવા મળ્યું હતું કે તેના ગયા પછી સ્નેહલને તેની બહેનપણી સિલાઈ મશીન આપ્યું અને પછી તે તેના બાળકો માટે થઈને ગામના બધાના કપડાં સીવવા લાગી. તે એટલી સરસ સિલાઈ કરતી હતી કે એ જોઈને ગામની બીજી છોકરી તેની પાસે સિલાઈ કામ અને કટિંગ કામ શીખવા આવવા લાગી. એક સિલાઈ કેન્દ્રના મેડમ પણ તેની પાસે આવ્યા હતા અને તેમણે તેમના કેન્દ્રમાં સીવણ અને કટિંગ શીખવવા માટે ટીચર તરીકે રાખી લીધા. તે અઠવાડિયામાં 6 દિવસ ત્યાં શીખવાડતી અને એક દિવસ રવિવારે ગામની છોકરીઓને સિલાઈ અને કટિંગ કામ શીખવાડતી હતી. તેના બાળકો સારી સ્કૂલમાં ભણી રહ્યા હતા અને રહી વાત કેન્સરની, તો તે તેની જાતે જ શરીરમાંથી નાબૂદ થઈ ગયું હતું. જે રીતે ભૂખ અને પરેશાનીમાં તેને પોતાનું જીવન વિતાવ્યું હતું તેના કારણે તેના શરીરમાં રહેલા કેન્સરના કીટાણુ તેની જાતે જ નાશ પામ્યા હતા. કલ્પેશ હવે પસ્તાવો કરી રહ્યો હતો. હવે કેનેડા જવાનો પણ તેનો કોઈ હેતુ રહ્યો ન હતો, કારણ કે તે ત્યાં વારંવાર છેતરપિંડી કરતો હતો, જેની ખબર તેના બોસને પડી ગઈ હતી અને તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. આમ તેણે પોતાની પત્ની, બાળકો અને નોકરી ગુમાવી હતી. તો મિત્રો, આપણે આપણા જીવનસાથીને દરેક પરિસ્થિતિમાં સાથ આપવો જોઈએ, પછી તે પતિ હોય કે પત્ની. જે વ્યક્તિ તેના જીવનસાથીના ખરાબ સમયમાં સાથે આપે છે તે જ સાચો જીવનસાથી કહેવાય છે. મિત્રો, જો એક સાચા જીવનસાથીનો સાથ મળી જાય તો વ્યક્તિ ગમે તેવી મુશ્કેલ ઘડીનો પણ સામનો કરી શકે છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? લાઈક, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ધન્યવાદ.